નમસ્કાર બાલ દોસ્તો, કેમ છો? બાલ દોસ્તો, એક નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 ભાગ નંબર 2 સ્વ અધ્યયન પોથી જે સરકાર દ્વારા પ્રાથમિક શાળાઓમાં આપવામાં આવેલી છે એનું ફ્રન્ટ પેજ કંઈક આ રીતના આપણે દેખાય છે। અને તેમાં વિદ્યાર્થી મિત્રો પાના નંબર 40 ઉપર ગુજરાતી વિષયમાં એકમ નંબર 6 રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી જે પાના નંબર 40 ઉપર સ્વ અધ્યયન પોથીમાં આપવામાં આવેલો છે એનું આજે આપણે સમજ સાથેનું સચોટ સોલ્યુશન કરવાના છીએ। તો વિદ્યાર્થી મિત્રો, જો કે રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી, તો સૌપ્રથમ તો રાષ્ટ્રીય શાયરનું એમને બિરુદ પણ મળેલું હતું, જે આપણી ગુજરાતી ભાષાના મહાન કવિ અને લોક સાહિત્યકાર છે। એમાં ઝવેરચંદ મેઘાણીનું જીવન ચરિત્ર આ પાઠમાં વર્ણવેલું છે। જીવન ચરિત્ર એટલે કે શરૂઆતથી અંત સુધી એણે કેવા કેવા કાર્યો કર્યા એ તમામ માહિતી એ પાઠમાં આપેલી છે। ને એના કોઈ લેખક નહીં, પણ એક સંકલિત કરેલો એ પાઠ છે, એટલે એના લેખક કોઈ ન કહી શકાય, પછી સંકલિત કરેલું બધું એમાં છે। અને એમાં જે રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની સમગ્ર જે વાત છે, જેનું જીવન ચરિત્ર છે, એ આપણી સમક્ષ બતાવવામાં આવ્યું છે। તો વિદ્યાર્થી મિત્રો, આ તો આપને ખ્યાલ પડી ગયો। ત્યારબાદ હવે આપણે રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી જે પ્રશ્ન નંબર 1 કોષમાં આપેલા શબ્દોને બદલે એકમમાં કયા શબ્દો વપરાયેલા છે તે ઉદાહરણ મુજબ લખો અને વાક્યમાં પ્રયોગ કરો। શું કીધું છે કે કૌંસમાં એકમમાં કયા શબ્દો વપરાયેલા છે તે મુજબ લખો અને વાક્ય પ્રયોગ પણ કરવાનો છે। તો દયા, તો કે દયા છે, તો એનો શું ઉદાહરણ તરીકે દયા, હાવજ, હઠ, વોકડી, ઝૂંપડું, રકાબી। તો દયા એટલે જો વિદ્યાર્થી મિત્રો કે દયા એટલે શું થાય, તો કે મહેર થાય। એવી જ રીતના એનું વાક્ય બને કે દીન દુખિયા પર મહેર કરનાર ખરેખર મહાન છે। મહેર એટલે કે દયા। તો એવી રીતના બીજા અન્ય વાક્યો જે કૌંસમાં આપણે આપેલા છે, હાવજ, હઠ, વોકડી, ઝૂંપડું, રકાબી, એના પણ આપણે આ રીતના બનાવવાના છે શબ્દો। ને ત્યારબાદ એનું શું કરવાનું છે, એક સમાનથી શબ્દ આપી એનો વાક્યમાં પ્રયોગ કરવાનો છે। ઉદાહરણ તરીકે સાવજ, હાવજ તો કે સિંહ, ત્યાં તો ચારણો રાડ રાડ થયા, સિંહ આવ્યો, સિંહ આવ્યો। હઠ તો કે રઠ, રાણ આવે ગઢની રઠ છોડો। વોટકી તો કે વાછરડી, અમારી વોટકી રોજ ધણમાં ચરવા જાય છે। ઝૂંપડું તો કે નેસ, નેસમાં પ્રકૃતિ સૌંદર્યની સાથે માનવતાના દર્શન થાય છે। રકાબી તો કે તાસક, અમે મામાના ઘરે તાસક ભરીને રાબ પીધી। પ્રશ્ન નંબર 2 નીચેના શબ્દો સામે આપેલા શબ્દ જૂથમાંથી યોગ્ય વિરુદ્ધાર્થી શબ્દ શોધીને ખાલી જગ્યામાં લખો। તો ઉદાહરણ તરીકે શું કરવાનું છે, વિરુદ્ધાર્થી શબ્દ આપણે ત્રણ જે શબ્દો જમણી બાજુ તમને આપેલા છે એમાંથી એક શબ્દ જે સાચો છે એ આપણે લખવાનો છે ખાલી જગ્યા જે નુકસાન તો કે ફાયદો, મૂર્ખ તો કે સમજદાર, ગુલામ તો કે માલિક, દેવતા તો કે દાનવ, અશાંતિ તો કે શાંતિ, ખાનગી તો કે જાહેર। ને વિદ્યાર્થી મિત્રો, જમણી બાજુ જે શબ્દો આપેલા છે જેનો સાચો શબ્દ એમાં આપણે રેખા પણ કરી દેવાની, એની નીચે લીટો પણ આપણે કરી દેવાનો છે। પ્રશ્ન નંબર 3 શબ્દકોશના ક્રમ મુજબ સાચા શબ્દ જૂથ સામે રાઈટ અને ખોટા સામે ચોકડીની નિશાની કરો। તો ઉદાહરણ તરીકે જો શબ્દકોશનો ક્રમ તો વિદ્યાર્થી મિત્રો તમને બધાને આવડતો જ હશે કે પહેલાં સ્વર લેવાના, પછી વ્યંજન લેવાના। સ્વર કેટલા, તો કે 13 અ, આ, ઈ, ઉ, રૂ, એ, ઐ, ઓ, ઔ, અમ, અહા, ને ત્યારબાદ વ્યંજન ક થી જ્ઞ સુધીના। તો સત્યાગ્રહ, સંઘ, સિંધુડો, સૌરાષ્ટ્ર આ સાચું છે। ગુલામ, પ્રાર્થના, ઇનામ, દિવાલે ખોટું છે। અદ્રશ્ય, ખુશાલી, બેભાન હાલત એ સાચું છે। કોલેજ, કલોલ, કવિ, કિશોર એ ખોટું છે। તો આ રીતના વિદ્યાર્થી મિત્રો આપણે ખરા ખોટાની નિશાની લગાવી દેવાની છે। પ્રશ્ન નંબર 4 આપેલા રૂઢિપ્રયોગનો ઉપયોગ, ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 4 આપેલા રૂઢિપ્રયોગનો ઉપયોગ કરી એક ફકરો લખો। કાન ભંભેરવા, પાનો ચડાવવો, ભભૂકી ઉઠવું। તો વિદ્યાર્થી મિત્રો ત્રણેય જે રૂઢિપ્રયોગ છે એનો ઉલ્લેખ થઈ જાય અંદર, એ રીતના આપણે શું કરવાનું છે, રૂઢિપ્રયોગનો ઉપયોગ કરીને એક ફકરો લખવાનો છે। એક ગામમાં બે મિત્રો હતા, રામ અને શ્યામ। એક દિવસ કોઈએ રામના કાન ભંભેર્યા કે શ્યામ તેના વિશે ખરાબ બોલે છે। આ સાંભળીને રામ ગુસ્સાથી ભભૂકી ઉઠ્યો। જોકે તેમના એક સમજદાર મિત્રએ આવીને રામને સમજાવ્યો કે શ્યામ નિર્દોષ છે, તેવું કહીને રામને પાનો ચડાવ્યો કે તેણે સત્ય જાણવું જોઈએ। તો આવી વિદ્યાર્થી મિત્રો આ રીતના પેરેગ્રાફ લખી નાખવાનો। પ્રશ્ન 5 પાઠને આધારે વાક્યોનો યોગ્ય ક્રમ આપો। તો વિદ્યાર્થી મિત્રો 5 વાક્ય છે, તો આમાં જે શરૂઆતથી પાઠમાંથી
કયું પહેલું વાક્ય આવે એ રીતના આપણે ગોઠવવાનું છે. તો હાવ જ બે પગ સામે થઈ હોકારો કરતો તો એ પાંચમું વાક્ય છે. બગસરામાં નાનપણથી ઝવેરચંદ આકર્ષણ જમાવ્યું બીજા ક્રમે આવશે. એક પછી એક ગીત મધરાત સુધી ગાય એ ચોથા ક્રમે આવશે. લોકોના ટોળે ટાળા ધંધુકાની અદાલતમાં અંદર અને બહાર ઉભરાઈ પહેલું આવશે. બંગાળી ભાષા શીખીને બંગાળી સાહિત્યનો પરિચય કર્યો એ ત્રીજું વાક્ય હશે. તો વિદ્યાર્થી મિત્રો જે આપને આપેલા છે એમાં આપણે ક્રમ લખી નાખવાના. એનો મતલબ એવો કે જ્યારે પાઠ ચાલુ થાય છે એમાં પહેલું વાક્ય આવે, બીજું એનો ક્રમ છે એ આપણે લખી નાખવાનો છે, એટલે યોગ્ય ક્રમમાં ગોઠવાઈ જાય. પ્રશ્ન 6. નીચેના વાક્યો ખરા છે કે ખોટા તે જણાવો. ઝવેરચંદના પિતા વ્યવસાય ખેડૂત હતા. ખોટું છે. ઝવેરચંદ બીજા ધોરણ સુધી અભ્યાસ વઢવાણ કર્યો. ખરું છે. ઝવેરચંદ સ્વભાવે શરમાળ હતા. ખરું છે. ઝવેરચંદ ગુજરાતી વિષયમાં સ્નાતક થયા હતા. ખોટું છે. ચારણ કન્યા ઝવેરચંદ મેઘાણીની રચના છે. ખરું. બરાબર. તો આ રીતના ખરું ખોટું કરી નાખવાનું છે. પ્રશ્ન 7. તમારા પ્રિય સાહિત્યકાર વિશે 8-10 વાક્યો લખો. તમારો પ્રિય સાહિત્યકાર જે તમને ગમતો હોય, સાહિત્યકાર એટલે કે કવિ, લેખક, એના વિશે આપણે અહીં લખવાનું કહી છે. મેં અહીં નરસિંહ મહેતા વિશે લખ્યું છે. મારા પ્રિય સાહિત્યકાર નરસિંહ મહેતા છે. તેઓ ગુજરાતી ભાષાના અદ્વિતીય ભક્તિ કવિ તરીકે જાણીતા છે. તેમનો જન્મ 15મી સદીમાં ભાવનગરના તળાજામાં થયો હતો. નરસિંહ મહેતાએ ભગવાન શ્રી કૃષ્ણ પ્રત્યે અખંડ ભક્તિ વ્યક્ત કરતા અનેક પદો, ભજનો અને પ્રભાતિયા રચ્યા. તેમનું પ્રસિદ્ધ ભજન વૈષ્ણવ વજન તો તેને કહી આજે પણ લોકોને સદાચાર અને દયાભાવનો પાઠ આપે છે. તેમની ભક્તિમાં પ્રેમ, સમાનતા અને માનવતા ઝળકે છે. પ્રશ્ન નંબર 8. આપેલી જાહેરાત વાંચી પ્રશ્નોનો જવાબ લખો. દ્વિતીય કલા ઉત્સવ અંતર્ગત જો વિદ્યાર્થી મિત્રો આપણે પણ શાળા કક્ષાએ પ્રાથમિક શાળામાં આ વસ્તુ હોય, કલા ઉત્સવ હોય, ફક્ત પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ માટે નિબંધ લેખન સ્પર્ધા યોજાતી હોય, આપણે કોઈ ભાગ લઈએ તો આવી ક્લસ્ટર કક્ષાની આપણે હોય છે. ફક્ત ધોરણ 6 થી 8 માટે જ છે. આ નિબંધ લેખન માટે વિષય મારા પ્રિય કવિ, શ્રમનું ગૌરવ, સ્વચ્છ ભારત. એનું સ્થળ ક્યાં છે તો કે અનુપમ પ્રાથમિક શાળા, જિલ્લો સાબરકાંઠા. તારીખ 2/1/2025, સમય સાંજના 4 થી 5. ઇનામની વ્યવસ્થા ટોચના 3 વિજેતાઓ છે અને પહેલું ઇનામ 500નું મળશે, બીજું 300 અને ત્રીજું છે 100નું. ભાગ લેનાર દરેક વિદ્યાર્થીએ પ્રોત્સાહક ઇનામ પણ આપવામાં આવશે. નોંધ: ઓછામાં ઓછા 200 શબ્દોમાં લેખન કરવાનું રહેશે. લેખન માટે કાગળ શાળા તરફથી આપવામાં આવશે. નિબંધ માટેની સામગ્રી જેવી કે પેન, પેડ વિદ્યાર્થીએ લાવવાના રહેશે. તો વિદ્યાર્થી મિત્રો જે આપને આપેલું છે, બરાબર છે, જાહેરાત, એના આધારે જે પ્રશ્નો આપણે અમે પૂછ્યા છે એ ઉપરથી આપણે શોધીને લખવાનું છે. નિબંધ લેખનના વિષયોમાં કયો વિષય મહેનત પર છે? નિબંધના 3 વિષય વિદ્યાર્થી મિત્રો જો મારા પ્રિય કવિ, શ્રમનું ગૌરવ અને સ્વચ્છ ભારત. તો અહીં શું આપને કીધું કે નિબંધ લેખનના વિષયોમાં કયો વિષય મહેનત, તો કે શ્રમનું ગૌરવ છે. તો આપણે લખ્યું શ્રમનું ગૌરવ નિબંધ મહેનત પર છે. આ કેટલામો કલા ઉત્સવ છે તો જો ઉપર જ લખેલો હતો વિદ્યાર્થી મિત્રો કે દ્વિતીય કલા ઉત્સવ. આ બીજો કલા ઉત્સવ છે. ત્યારબાદ ધોરણ 5માં ભણતા વિદ્યાર્થીઓ આ સ્પર્ધામાં ભાગ લઈ શકશે કેમ? શરૂઆતમાં જ લખેલું હતું વિદ્યાર્થી મિત્રો કે આ સ્પર્ધા છે ધોરણ 6 થી 8ના બાળકો માટે જ છે. ના, આ સ્પર્ધામાં માત્ર ધોરણ 6 થી 8ના બાળકો માટે જ છે. કેમ? એટલે એ ભાગ ન લઈ શકે. સૌથી વધુ ઇનામ અને સૌથી ઓછું ઇનામ કેટલું હતું વિદ્યાર્થી મિત્રો? સૌથી વધુ ઇનામ 500 રૂપિયા અને સૌથી ઓછું ઇનામ 100 રૂપિયા છે. નિબંધમાં ભાગ લેનારાઓ શાળામાંથી શું નહીં આપવામાં આવે? જો લખેલું હતું નીચે એમાં કે નિબંધ લેખનમાં ભાગ લેનાર બાળકોને પેન, પેડ જેવી સામગ્રી શાળામાંથી આપવામાં આવશે નહીં, એને ઘરેથી લઈ આવવાની હોય. પ્રશ્ન 9. પ્રશ્નોનો ઉત્તર લખો. ઈસવીસન 1930ના સત્યાગ્રહમાં સિંધુડો કાવ્ય સંગ્રહનો શો ફાળો હતો? ઈસવીસન 1930માં સિંધુડો કાવ્ય સંગ્રહે ક્રાંતિવીરોના દિલમાં દેશની સ્વતંત્રતા માટે શૌર્ય જગાડ્યું હતું અને લોકોમાં અહિંસક યુદ્ધની આગ ઊભી કરી. રાજદ્રોહ એટલે શું? રાજદ્રોહ એટલે શાસન કરતા પક્ષ સામે બળવો કરવો, જેને રાજદ્રોહ કહેવામાં આવે છે. ન્યાયાધીશની આંખો કેમ આંસુથી છલકાઈ ગઈ? મેઘાણીને રાજદ્રોહના ગુનામાં જ્યારે 2 વર્ષની સજા કરવામાં આવી ત્યારે તેમણે એક કવિતા છેલ્લી પ્રાર્થના ગાય એ સાંભળીને ન્યાયાધીશની આંખોમાં પાણી આવી ગયા હતા. હાઈસ્કૂલના મિત્રો ઝવેરચંદને કેમ વિલાપી કહેતા? જ્યારે ઝવેરચંદ મેઘાણી હાઈસ્કૂલમાં આવ્યા ત્યારે કલાપીની કવિતાઓ દદભરી રીતે ગાતા, એટલા માટે મિત્રો એમને કલાપી કહેતા. મેઘાણીને પોતાનું જીવન કાર્ય શામાં દેખાયું? મેઘાણીને પોતાનું જીવન કાર્ય લોક સાહિત્ય એકઠું કરવામાં દેખાયું. 6થો પ્રશ્ન. વિકરાળસિંહ વાછડીનું માંસ કેમ ચાખી ન શક્યો? 14 વર્ષની ચારણ કન્યા હીરબાઈ સોટો વીંઝતી સિંહ સામે ઊભી રહીને વાછડીનું માંસ ખાવા ન દીધું. પ્રશ્ન 10.
બીજા કોઈ કવિ વિશેની માહિતી તમારા પરિવારના સભ્યો પાસેથી મેળવીને લખો. કોઈ પણ કવિ હોય એના વિશે. તો કે ઉમાશંકર જોશી ગુજરાતી સાહિત્યના પ્રખ્યાત કવિ અને સાહિત્યકાર હતા. તેમનો જન્મ 21 જુલાઈ 1911ના રોજ મહેસાણાના સોનેસર ગામે થયો હતો. તેઓ પ્રગતિશીલ લોક સાહિત્યના અગ્રણીઓમાં ગણાતા હતા. તેમની કવિતાઓમાં રાષ્ટ્રપ્રેમ, માનવતા અને સામાજિક જાગૃતિનો સંદેશ જોવા મળે છે. ઉમાશંકર જોશીની પ્રખ્યાત કવિતાઓમાં વિશ્વામિત્ર, નિશિત, મહાપથની મેદે વગેરેનો સમાવેશ થાય છે. તેઓને 1967માં જ્ઞાનપીઠ એવોર્ડ મળ્યો હતો, જે ગુજરાતી ભાષાના પ્રથમ જ્ઞાનપીઠ એવોર્ડ વિજેતા બન્યા. તેમનું સાહિત્ય આજે પણ નવી પેઢી પ્રેરણા આપે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતો આજનો વિડીયો. રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી એમનું સમજ સાથેનું સચોટ સોલ્યુશન. તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયો આપને કેવો લાગ્યો? જો વિદ્યાર્થી મિત્રો આપને વિડીયો આ સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દો, એક સુંદર મજાનું કમેન્ટ કરી દો અને તમારા વિદ્યાર્થી મિત્રોને પણ ખાસ મોકલો, જેથી કરીને એ લોકો પણ આ વિડીયોનો લાભ લઈ શકે. અને આ વિદ્યાર્થી મિત્રો હજી પણ તમે મારી આ યુટ્યુબ ચેનલ સુરેશ સાહેબ નામની ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય, સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. કેમ કે આપણે સબસ્ક્રાઈબ કરવામાં કોઈ પણ પ્રકારના ખર્ચ લાગતો નથી. વિદ્યાર્થી મિત્રો, આ ચેનલમાં આપને ધોરણ 6 થી 8ના બાળકો માટે ગુજરાતી, હિન્દી, સંસ્કૃત એ કોઈ પાઠની સમજ હોય, કવિતાની સમજ હોય, સ્વાધ્યાયના પ્રશ્નો હોય, અભ્યાસના પ્રશ્નો હોય કે સ્વઅધ્યયન પોથીનું સોલ્યુશન હોય, એ તમામ મેં મારા આ યુટ્યુબ ચેનલ ઉપર મૂકેલું છે. તો વિદ્યાર્થી મિત્રો જરૂર એકવાર સબસ્ક્રાઈબ પણ કરી દેજો. તો બાય બાય દોસ્તો, મળીએ આગળના વિડીયોમાં. નમસ્કાર.